ચાલુ વર્ષે વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે અને તેમાં પણ મગફળી જેવો પાક ખરાબ થતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે। દાંતામાં ગુજ કોમાસોલની પેટા સંસ્થા બનાસ એફપીઓ દ્વારા મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે। જો કે હાલ ખૂબ ઓછી માત્રામાં ખેડૂતો મગફળી લાવી રહ્યા છે। 672 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, તેમાંથી માંડ 2 થી 3 જ ખેડૂતો પોતાની મગફળી લઈને આવી રહ્યા છે। જેથી મગફળીની આવકમાં ઘટાડો થયો છે, તો ખેડૂતોએ સરકાર સમક્ષ 30 થી 32 કિલોનું ભરણ આપવા માંગ કરી છે। તો બીજી તરફ બજારમાં વેપારીઓ મગફળીના 900 થી 1100 રૂપિયા આપીને લૂંટ ચલાવી રહ્યા હોવાનો આરોપ ખેડૂતોએ લગાવ્યો છે। ગત વર્ષની સરખામણી આ વર્ષે વાતાવરણમાં થોડી જે ચેન્જિંગ આવ્યા, વરસાદનું જે છે એક પીરિયડ લાંબા ગાળા સુધી ચાલ્યો અને અત્યારની જે કહેવાય કે જે છેલ્લે મગફળી નીકાળવાનો સમય થયો એ સમય દરમિયાન પણ વરસાદ આવ્યો, એના કારણે ખેડૂતોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। એના કારણે થોડી ઉતારો પણ ઓછો આવ્યો છે। પાછલા 1 મહિનાથી સતત વરસાદ ચાલુ રહ્યો, પછી એનું ઉત્પાદન બિલકુલ ગઈ સાલ કરતો કે આગલા વર્ષો કરતા પણ આ વખત 25% ફક્ત ઉત્પાદન છે। કેટલું 25%? એક કટ્ટા દીઠ 2 થી 3 બોરી પણ ખેડૂતને ઉત્પાદન થતું નથી અને ખેડૂતના જ્યારે તે વાવેતર કરે છે ત્યારે 2500 રૂપિયા એક કટ્ટા ચૂકવે છે, ત્યારે એના પાછળ ખાતર છે, બિયારણ છે, દવા છે, મજૂરી છે, ખેડાઈ છે, આ બધું જો જોવા જાય તો ખેડૂતને આત્મહત્યા કરવાનો વારો આવે, ચોક્કસ આવે।